બનાસકાંઠાના મારા વહાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનીશ. અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ખૂબ વિશાળ મંડપ હોવા છતાં એ મંડપ ટૂંકો પડે એટલી મોટી સંખ્યામાં સૌ પધાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ જે ગેરંટીઓ આપી હતી, 2 કરોડ નોકરીઓ, કાળું ધન પાછું આવશે, 15 લાખ એકાઉન્ટમાં નાખીશું, ખેડૂતની આવક બમણી કરીશું અને ખર્ચો બમણો કર્યો, મોંઘવારી નાબૂદ કરીશું, એની બદલે 400નો ગેસનો બાટલો 1100એ પહોંચાડ્યો અને ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી 82 અબજ 52 કરોડ ખાતામાં જમા કર્યા. બીજી તરફ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરી દઈને પરેશાન કરવાની કોશિશ કરી. એના સામે આ જનતાનો પ્રેમ અને સમર્થન છે. હું આભાર માનીશ. લોકશાહીમાં આખરે લોકો મહાન હોય છે, લોકોનો, કે ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાત અને દેશની જનતા તોડશે. 5 લાખથી જીતીશું. અરે શું તમારે એવો અહંકાર છે? તમારા ખિસ્સામાં લોકોને મતો છે? લોકોનો પ્રેમ કોંગ્રેસ સાથે છે, કારણ કે એક સકારાત્મક એજન્ડા છે કોંગ્રેસનો. એક મહિલા પરિવારમાંથી એને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની વાત કરી છે, કરીને બતાવી છે. 30 લાખ નોકરીઓ ખાલી છે. કોંગ્રેસની સરકાર બને એ નોકરીઓ પૂરાશે. યુવાનોને 1 લાખ રૂપિયાનું સ્ટાઇફંડ, અને ભૂતકાળમાં કોંગ્રેસે કહ્યું હતું, સત્તામાં આવ્યા પછી કર્યું છે. ભાજપની જેમ એમ નથી કહ્યું કે ચૂંટણી વખતે કહીએ જુમલાઓ હોય છે. ફરી વખત આજે જે બનાસકાંઠામાં જે જન સમર્થન છે એ માટે સૌનો આભાર માનું છું. અમારા ઉમેદવાર પ્રત્યે સામાન્ય રીતે ઉમેદવાર પાસે લોકો પૈસા માંગવા આવે. આભાર માનીશ મારા વાલા ગુજરાતીઓનો કે અમારા એકાઉન્ટ ફ્રીઝ કર્યા તો લોકો લાઈન લગાવે છે અમારા ઉમેદવારને પૈસા આપવા માટે, સમર્થન આપવા માટે. એ સૌનો નતમસ્તકે આભાર.